દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દોસ્તો, આ ફેમિલીમાંથી બધા અડધી રાતે હોસ્પિટલ કેમ ગયા, શું થયું દોસ્તો, કોણ બીમાર છે, બધા અચાનક હોસ્પિટલ કેમ ગયા દોસ્તો, ટિફિન લઈને ગયા કે શું થયું। અને દોસ્તો, આજે તો શિલ્પા ભાભી અડધી રાત્રે કેમ એકલા જમવા માટે બેઠા, અને દોસ્તો આ કોણ કોણ હિંચકો ખાઈ રહી છે, અને રાતે જુઓ શિલ્પા ભાભીને બધા જઈ રહ્યા છે હોસ્પિટલ, તો શું થયું દોસ્તો। અને આ પાનનું ઝાડ તો હવે વાવી દીધું છે, તો પાન આવે છે કે નહીં તે બધું જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને એક ખાસ વાત કે આવી ટૂંકી ટચોકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। દોસ્તો, વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો તમને બધી જ માહિતી ટૂંક જ સમયમાં પૂરેપૂરી મળી જશે। તમને વધારે રાહ ન જોડાવતા હવે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તમે વિડીયોમાં જોઈ શકો છો કે ખબર જ છે કે ઠાકોર ફેમિલીના ઘરે લાઇટ જવાનો પ્રસંગ વારંવાર બને છે, એટલે કે ત્યાં લાઇટ વારંવાર જાય છે। તો જુઓ દોસ્તો, નાના મોટા બધા આજે તો જુઓ કેવા હિંચકો ખાઈ રહ્યા છે, એકદમ ગામડાની મોજ। દોસ્તો, ગામડામાં જે રહે, ખેતરમાં રહેતું હોય એને જ આવી મોજ પડે, સાચી વાત ને દોસ્તો। ગામડાનું જીવન તો બાકી ગામડાનું જીવન કહેવાય। જુઓ તો ખરા, રાકેશભાઈ, સંજયભાઈ, તેમના પપ્પા, બધા જ લોકો હિંચકો ખાવા માટે આવી ગયા છે। સંજયભાઈ કહે છે કે દોસ્તો, તમે કહેતા હતા કે તમે આવડા મોટા થઈને હિંચકો ખાઓ છો, અરે તો તેમના પપ્પા પણ આજે હિંચકો ખાય છે, તો પછી એ તો નાના જ થયા ને। અને દોસ્તો, તેમના મમ્મીને પણ આજથી નોરતા ચાલુ થાય છે, તો તેમને બનાવી છે સાબુદાણાની સરસ મજાની ખીચડી। તો જુઓ, તે અને સંજયભાઈના પપ્પા બંને લોકો ખાશે સાબુદાણાની ખીચડી, બીજા બધા લોકો જમવા માટે બેસી ગયા છે। અને આજે તો દોસ્તો ફાઇનલી સંજયભાઈ જે પાનનું વેલ લાવ્યા હતા એને આજે વાવી રહ્યા છે। તો દોસ્તો, કઈ જગ્યાએ વાવી, હવે આ પાનના વેલ કેવા આવશે અને તેની માવજત કેવી રીતે કરવાની હોય તે બધું જ સંજયભાઈને ઓલરેડી ખબર છે। એ તો છોડવા વાવવામાં તો એકદમ માસ્ટર છે, તેમના ઘરે પણ તેમને કેટલા બધા છોડવાઓ આવ્યા છે। ખરેખર છોડવાઓ ઘર આંગણે સરસ લાગે અને આપણને ચોખ્ખું સ્વચ્છ ઓક્સિજન પણ મળી રહે, સાચી વાત ને દોસ્તો, સુશોભન પણ થઈ જાય અને ઓક્સિજન પણ મળી રહે। તો જુઓ, ફાઇનલી પાન વાવી દીધું અને તેમના મમ્મી આ પાણીની ડોલથી તેને પાણી પીવડાવી રહ્યા છે ને એકદમ ચક્કાસ છોડ। અને જુઓ, યશવી તો આજે મોટી ગાડી ચલાવવા લાગી છે, વિયુ પણ રમી રહી છે। અને દોસ્તો, તેમના ઘરે બધા ઘઉં હતા એ તડકે તપાડવા માટે મૂક્યા હતા, એમાં થોડા જીવડા જેવું લાગતું હતું, એટલા માટે મોટા આંગણામાં જુઓ કેટલા બધા ઘઉં પાથરી દીધા। અરે આંગણું તો એકદમ કેવું લાગી રહ્યું છે, અને બધા જ ઘઉં રાકેશભાઈએ પાથરી દીધા, પોળા કરી દીધા, પછી તેઓ થાક ખાવા માટે બેઠા। અને આજે શિલ્પા ભાભી રસોઈની કેમ ઉતાવળ કરી રહ્યા છે, કેમ ફટોફટ રસોઈનું કામ આજે ચાલુ થઈ ગયું। પાર્વતી ભાભી એક બાજુ રોટલી બનાવે છે ને શિલ્પા ભાભી એક બાજુ શાકની તૈયારી, અને આજે બની રહ્યા છે સરસ મજાના ભરેલા મરચાં। દોસ્તો, આટલું ફટોફટ કેમ રસોઈ થઈ રહી છે, તો આજે તેમને જવાનું છે હોસ્પિટલ, તેઓ અડધી રાતે હોસ્પિટલ ગયા। દોસ્તો, ટિફિન લઈને જવાનું હતું, કોણ બીમાર છે, કોના સગા સંબંધી છે, તમે આ વિડીયોમાં જોઈ શકો છો। શિલ્પા ભાભી, ઉષા ભાભી, બધા જ લોકો આ ટિફિન લઈ અને હવે થાર ગાડીમાં રણજીતભાઈ બધાને લઈ અને જઈ રહ્યા છે હોસ્પિટલ। તો દોસ્તો, તેમના સગા સંબંધીમાં એક જણ બીમાર હતા, તો તે બધાનું તેઓ ટિફિન લઈને હોસ્પિટલ જઈ રહ્યા છે। અને ઘરે જુઓ, તેમના પપ્પાને ઉપવાસ હતો, તો એ તો જમવા માટે બેસી ગયા છે। અને રાકેશભાઈ આ શું બનાવી રહ્યા છે, તેમને તો બનાવી દીધી છે શેકેલી એકદમ મગફળીઓ। તો જુઓ, પૂનમ ભાભીએ તેમના ભાગની મગફળીઓ તો સંતાડી પણ દીધી, જુઓ તો ખરા દોસ્તો। અને ફાઇનલી હવે ઉષા ભાભીને બધા લોકો હોસ્પિટલ પહોંચી ગયા છે। આ રહ્યા તે પેશન્ટ કે જે બીમાર હતા, અને જુઓ તેમની સાથે કેટલા બધા માણસો છે। તો દોસ્તો, એ બધાનું જમવાનું લઈને આવ્યા હતા ઠાકોર ફેમિલીના લોકો। તો જુઓ, હવે જે બીમાર છે તેમને જલ્દીથી સારું થઈ જાય એવી પ્રાર્થના, લાઈક શેર અને સબસ્ક્રાઇબ।